હેલો મિત્રો, કેમ છો? હું છું કુટુંબ નિલેશ અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલની અંદર આયુર્વેદના ખજાનાની અંદર. હું તમારા માટે રોજ આયુર્વેદ વિશેની માહિતી તેમજ ઘરેલું ઉપચાર તેમજ ઘણી એવી ટિપ્સ છે જે તમે ઘરે અજમાવી શકો છો, તેમજ કોઈ પણ રોગને લગતી માહિતી લઈને આવું છું. તો આજે આપણા માટે લઈને આવ્યું છું જે હાલમાં ખૂબ જ લોકોને પરેશાન કરતી હોય છે, જે ટોપિક જે સમસ્યા છે તે લોકોને વારંવાર હેરાન કરતી હોય છે, તે છે ખરતા વાળ અને વાળનો ગ્રોથ અટકી જવો. આજે આપણે જાણીશું કે વાળનો ગ્રોથ અટકાવવાનું કારણ, તેનો અક્ષીર ઉપાય અને કઈ કઈ ભૂલ છે કે જેના કારણે આપણો વાળનો ગ્રોથ અટકી જાય છે અને આપણે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ અને શું શું ધ્યાન રાખવું જોઈએ, દરેક માહિતી આપના સુધી લાવ્યો છું. અને વાળનો ગ્રોથ આપણે કઈ રીતના વધારી શકીએ છીએ, દરેક માહિતી આ વિડીયોની અંદર મળી જવાની છે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં. જો ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવી જ ઉપયોગી માહિતી માટે બન્યા રહેજો અમારી સાથે. આપણે શરૂઆત કરીએ કે વાળનો ગ્રોથ કઈ રીતના અટકી જાય છે અને તેના માટે આપણે શું શું કરી શકીએ. સૌથી પહેલાં જાણીશું કે વાળનો ગ્રોથ કેમ વધારવો, વાળ લાંબા અને ઘના અને મજબૂત બનાવવા માટે આપણે સંપૂર્ણ માર્ગદર્શન કઈ રીતના મેળવી શકીએ. શું તમારા વાળનો ગ્રોથ બહુ ધીમો પડી ગયો છે? શું તમારા વાળ ખરવાની સમસ્યા વધી રહી છે? નવા વાળ પણ નથી આવી રહ્યા? અને શું અનેક પ્રકારનો તેલ, શેમ્પૂ, ઘરેલું ઉપાયો અજમાવી લીધા છતાં પણ પરિણામ મળતું નથી? તો આજે આ વિડીયોમાં હું તમને વાળના ગ્રોથ પાછળનું સંપૂર્ણ વિજ્ઞાન, આયુર્વેદિક દ્રષ્ટિકોણ અને વાળનો ગ્રોથ રોકતા કારણો અને વાળ વધારવા માટે ખોરાક, આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને રોજિંદા જીવનમાં આપણે અપનાવી શકાય એવા ઉપાયો વિશે વિગતવાર માહિતી આપીશ. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. આ વિડીયો જોયા પછી તમને સમજાઈ જશે કે વાળનો ગ્રોથ વધારવા માટે ખરેખર શું કરવું જોઈએ અને શું કરવું ન જોઈએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આવે છે કે વાળ ખરેખર કેવી રીતે વધે છે. ઘણા લોકો માને છે કે કોઈ ખાસ તેલ લગાવવાથી જ વાળ ઝડપથી વધે છે, પરંતુ એવું નથી. હકીકત થોડી અલગ છે. કારણ કે વાળની વૃદ્ધિ માથાની ચામડીની અંદર રહેલા હેર ફોલિકલ્સમાંથી થાય છે. દરેક વાળ 3 તબક્કામાંથી પસાર થાય છે. પહેલો છે એનેજન ફેઝ, કે જે ગ્રોથનો ફેઝ હોય છે. આ વૃદ્ધિનો તબક્કો હોય છે કે આ તબક્કાની અંદર 2 થી 7 વર્ષ સુધી ચાલી શકે છે. જે લોકોમાં તબક્કો લાંબો હોય તેમને વાળ વધુ લાંબા થઈ શકે છે. બીજો છે કેટાજન ફેઝ, કે આ ટ્રાન્ઝિશન તબક્કો છે, વાળની વૃદ્ધિ ધીમી થઈ જાય છે. ત્રીજો છે ટેલોજન ફેઝ, કે આ આરામનો તબક્કો છે, એટલે કે એની અંદર જૂના વાળ છે એ ખરી જાય છે અને નવા વાળ આવવાની શરૂઆત થાય છે. જો શરીરમાં કોઈ પણ પોષણની કમી હોય કે હોર્મોનલ સમસ્યા હોય તો આ ચક્ર ખોરવાઈ જાય છે. હવે આપણે જાણીશું કે વાળનો ગ્રોથ કેમ કરતા અટકી જાય છે. વાળનો ગ્રોથ છે તે અટકાવવા માટેના કારણો ક્યાં ક્યાં હોઈ શકે છે. તો સૌથી પહેલાં આવે છે કે પ્રોટીનની ઉણપ. વાળનો મુખ્ય ભાગ કેરાટીન નામના પ્રોટીનથી બનેલો હોય છે. જો શરીરની અંદર પ્રોટીન ઓછું હશે તો શરીર વાળને પોષણ આપવાનું ઓછું કરી દેશે. આપણે પ્રોટીનના સ્ત્રોત આપણે લેવા જરૂરી છે, જે ખોરાકની અંદર આપણે એડ કરવા જોઈએ, જેમ કે મગ, ચણા, તુવેર દાળ, રાજમા, સોયાબીન, દૂધ, પનીર વગેરે આપણે લેવા ખૂબ જ જરૂરી છે. બીજું છે આયરનની ઉણપ, કે આયરનની ઉણપથી ખાસ કરીને મહિલાઓમાં જોવા મળે છે. આયરન ઓછું હોય તો માથાનો પૂરતો ઓક્સિજન પહોંચતો નથી, પરિણામે વાળનો ગ્રોથ ધીમો પડી જાય છે. જેથી આપણે આયરન બેસ્ડ ફૂડ આપણે એડ કરવા ખૂબ જ જરૂરી છે. તો આપણે આયરન મેળવવા માટે આપણે કયા કયા ખોરાક આપણે આપણા રોજિંદા જીવનમાં એડ કરવા જરૂરી છે, જેથી આપણે પૂરતા પ્રમાણમાં આપણે શરીરમાં આયરન મળી રહે. તો તેની અંદર આવશે પાલક, મેથી, ચણા, ખજૂર, દ્રાક્ષ, કિસમિસ, ગોળ, લીલા પાંદડાવાળી શાકભાજી વગેરે આપણે ખોરાકની અંદર એડ કરવું જોઈએ, જેથી આપણે શરીરને પૂરતા પ્રમાણમાં આયરન મળી શકે. ત્રીજું છે વિટામિન ડીની ઉણપ. ઘણા લોકો ઘરમાં અથવા તો ઓફિસમાં વધારે સમય રહે છે, જેથી તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં જતા નથી, જેથી તે સૂર્યનો પ્રકાશ લઈ શકતા નથી, જેના પરિણામે તેના શરીરની અંદર વિટામિન ડીની ખામી સર્જાય છે. તો સૂર્યપ્રકાશના ઉણપના કારણે વિટામિન ડી ઘટે છે, જેના કારણે તે વાળના ફોલિકલ્સને નબળા બનાવે છે, જેથી વાળ ખરે છે અથવા તેનો વાળનો ગ્રોથ છે તે અટકી જાય છે. ચોથું છે તણાવ, એટલે કે સ્ટ્રેસ. જ્યારે તણાવ વધે છે ત્યારે કોર્ટિસોલ હોર્મોન વધે છે. આ હોર્મોન વાળના ગ્રોથને અસર કરે છે, જેથી વાળનો ગ્રોથ અટકી જાય છે અને વાળ ખરવાનું શરૂ થાય છે. પાંચમું છે ઊંઘની ઉણપ. જો તમે રોજ 5 થી 6 કલાકથી ઓછી ઊંઘ લો છો તો તમારા વાળનો વિકાસ ધીમો થઈ જશે, કારણ કે તમારો હોર્મોનલ છે તેને ગ્રોથ માટેનો આરામ મળતો નથી, જેથી તમારે દિવસમાં 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. છઠ્ઠું કારણ છે વધુ ગરમ પાણીનો ઉપયોગ. ઘણા લોકો ગરમ પાણીથી માથું ધોવે છે. આ કારણે માથાની કુદરતી ભેજ છે, એટલે કે કુદરત નેચરલ ઓઇલ છે તે નાશ પામે છે, જેના કારણે વાળનો ગ્રોથ અટકી જાય અથવા વાળ ખરવાનું શરૂ થાય.
સાતમું છે વધુ કેમિકલ વાળા પ્રોડક્ટ કે જેમ કે ઘણા લોકો હેર કલર કરાવે છે, વાળ સ્ટ્રેટ કરાવે છે, રિબોન્ડિંગ કરાવે છે, કેમિકલ શેમ્પૂનો વધારે ઉપયોગ કરે છે. આ બધું વાળને મૂળને નુકસાન પહોંચાડે છે, જેથી વાળના મૂળને પોષણ નથી મળતું અને વાળનો મૂળ છે તે ડ્રાય થવાને કારણે વાળ ખરી જાય છે અને વાળનો ગ્રોથ છે તે ત્યાં જ અટકી જાય છે. તો હવે જણાવીશ કે આયુર્વેદ પ્રમાણે વાળનો ગ્રોથ કઈ રીતના વધારવો. આયુર્વેદમાં વાળને અસ્થિ ધાતુનો ઉપધાતુ માનવામાં આવે છે, અર્થાત હાડકાં અને પોષણની સ્થિતિ વાળ પર સીધી અસર કરે છે. પિત્ત અને વાત દોષ વધવાથી વાળ ખરે છે, વાળ સફેદ થાય છે, વાળ પાતળા થવા લાગે છે જેવી વગેરે પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. જેથી આપણે વાત પિત્તને કફને સંતુલિત રાખવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે જાણીશું કે વાળ ઝડપથી વધારવા માટે આયુર્વેદિક ઉપચારો આપણે શું શું અજમાવી શકીએ. પહેલું છે આપણે ખોરાક, કે ખોરાકની અંદર આપણે શું શું સામેલ કરવું જોઈએ. પહેલું છે આમળા. આમળા વિટામિન સી નો ઉત્તમ સ્ત્રોત છે, જેથી તે કોલેજનનું ઉત્પાદન કરે છે અને વાળને મજબૂત બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. જેથી આપણે આમળાનો જ્યુસ બનાવી શકીએ છીએ, આમળાનો પાવડર લઈ શકીએ છીએ, આમળાનો મુરબો ખાઈ શકીએ છીએ. ત્યારબાદ આવશે તલ. તલમાં કેલ્શિયમ, આયરન અને ઝીંક ભરપૂર માત્રામાં હોય છે, જેથી આપણે રોજ 1 ચમચી તલનું સેવન કરવું લાભદાયક છે, અથવા તો તમે તલનું તેલનું પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આવશે બદામ. બદામમાં વિટામિન ઈ અને બાયોટીનથી ભરપૂર હોય છે, જેથી આપણે તેને લેવું ખૂબ જ જરૂરી છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે. ત્યારબાદ આવશે અળસી. અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડનો સારો સ્ત્રોત હોય છે, જેથી તે તમારા વાળને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ત્યારબાદ આવશે કડી પત્તા. કડી પત્તા વાળને કાળા અને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે, જેથી આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. વાળનો ગ્રોથ વધારતી જડીબુટ્ટીઓ કઈ કઈ છે જે આપણે ઉપયોગમાં લેવી ખૂબ જ જરૂરી છે. પહેલો આવશે ભૃંગરાજ. આયુર્વેદમાં ભૃંગરાજને હેર કિંગ પણ કહેવામાં આવે છે, જેથી તેનો આપણે વાળને ગ્રોથની અંદર આપણે તેનો પાવડર અથવા તેનો ભૃંગરાજ ઓઇલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જેથી આપણે વાળમાં ભૃંગરાજનું તેલ અથવા પાવડર લગાવવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આવશે બ્રાહ્મી. બ્રાહ્મી મગજને શાંત રાખે છે અને સ્ટ્રેસ ઘટાડે છે, જેથી આપણે તેનો વાળની અંદર ઉપયોગ કરવો જરૂરી છે. ત્યારબાદ આવશે જટામાસી. જટામાસી વાળના મૂળને મજબૂત કરે છે, જેથી આપણો ઉપયોગ કરવો જરૂરી છે. ત્યારબાદ આવશે મેથી. મેથી પ્રોટીન અને નિકોટોનિક એસિડથી ભરપૂર હોય છે, જેથી તેનો ઉપયોગ કરવો જરૂરી છે. ત્યારબાદ આવશે હિબિસ્કસ, એટલે કે જાસૂદના ફૂલ, જે વાળના ગ્રોથ માટે ઉત્તમ માનવામાં આવે છે, જે વાળના મૂળને અંદરથી મજબૂત બનાવે છે. સૌથી અસરકારક હેર ગ્રોથ ઓઇલ જે આપણે ઘરે જાતે જ બનાવી શકીએ છીએ, જે ખરતા વાળ અને વાળના ગ્રોથ માટે ખૂબ જ ઉપયોગી થશે. અને જે તેલના ઉપયોગથી તમારો જે વાળનો ગ્રોથ છે તે અટકી ગયો હોય તો તે ફરીથી શરૂ થઈ જશે. તો એ આપણે તેલ છે આપણે ઘરે કઈ રીતના બનાવી શકીએ છીએ, તો એની અંદર આપણે સામગ્રીમાં લેવાનું છે નારિયેળ તેલ લેવાનું છે 500 ml, આમળા પાવડર લેવાનો છે 50 ગ્રામ, ભૃંગરાજ પાવડર લેવાનું છે 25 ગ્રામ, મેથી દાણા અથવા પાવડર લેવાનું છે 25 ગ્રામ, જાસૂદના ફૂલ લેવાના છે 10. ત્યારબાદ આપણે કઢી પત્તા લેવાના છે 20 જેટલા. તો આ તેલ આપણે કઈ રીતના બનાવી શકીએ છીએ, તો આપણે બધી સામગ્રી ધીમા તાપે ગરમ કરવાની છે. તેલની અંદર બધી સામગ્રી નાખી, જે નારિયેળ તેલની અંદર બધી સામગ્રી આપણે નાખી, ત્યારબાદ તેને ધીમા તાપે આરામથી ગરમ કરવાનું છે. ત્યારબાદ ઠંડુ થયા પછી તેને ગાળી લેવાનું છે. ત્યારબાદ આપણે તેને કાચની બોટલમાં સ્ટોર કરવાનું છે અને આપણે તેને અઠવાડિયાની અંદર 3 વખત ઉપયોગ કરવાનો છે. કઈ રીતના ઉપયોગ કરવાનો છે કે આપણે 10 મિનિટ સુધી આપણે હળવી માલિશ કરવાની છે અને અઠવાડિયાની અંદર 3 વખત આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે હેર ગ્રોથ માટે આપણે ડેલી રૂટીન આપણો કઈ રીતના રહેવાનો છે, જેથી આપણે ભરપૂર માત્રામાં આપણે પ્રોટીન, આયરન અને વિટામિન મળી શકે, અને તે રીતના આપણો જે ડેલી રૂટીન છે તે રાખવાનો છે. તો આપણે શરૂઆતમાં સવારે ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણી પીવાનો છે. ત્યારબાદ આપણે આમળા જ્યુસ પીવાનો છે. ત્યારબાદ આપણે હળવો નાસ્તો કરવાનો છે. ત્યારબાદ બપોરે આપણે લીલા શાકભાજી, દાળ અને સલાડ લેવાનું છે. ત્યારબાદ સાંજે આપણે ડ્રાય ફ્રૂટ લેવાનું છે અને થોડો એવો નાસ્તો પણ કરી શકીએ છીએ, ફ્રૂટ પણ લેવાના છે. ત્યારબાદ આપણે રાત્રિના સમયે હળવો ખોરાક લેવાનો છે અને પ્રોટીનવાળો ખોરાક જેમ કે મગ અથવા દાળ લેવાનો છે, જેથી આરામથી પાચન થઈ શકે. અને હળવો ખોરાક લેવાનો છે, વધારે મસાલેદાર ખોરાક લેવાનું નથી. આપણે સમયસર ઊંઘ લેવી જરૂરી છે, 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. વાળ માટે આપણે શું ન કરવું જોઈએ, એવી કઈ ભૂલ છે જે વારંવાર લોકો કરતા હોય છે. તો લોકો શું કરે છે, વારંવાર શેમ્પૂનો ઉપયોગ કરે છે. આપણે અઠવાડિયાની અંદર માત્ર 2 થી 3 વખત જ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે આપણો માથાનો સ્કાલ્પ છે તેને ડ્રાય કરી શકે છે. ત્યારબાદ આપણે ટાઈટ હેરસ્ટાઈલ રાખવી ન જોઈએ. આપણે વાળને એકદમ ફ્રી રાખવા જોઈએ, જેથી વાળનો ગ્રોથ થઈ શકે અને બ્લડ સર્ક્યુલેશન સરખેથી થઈ શકે. ત્યારબાદ આપણે જંક ફૂડનું ઓછું સેવન કરવાનું છે, જેની અસર વાળ પણ થઈ શકે છે. ત્યારબાદ આપણે ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરવું ન જોઈએ. આપણે રાત્રે મોડે સુધી જાગવું ન જોઈએ અને મોડે સુધી વધારે પડતો મોબાઈલ ઉપયોગ પણ કરવો ન જોઈએ. આપણે વધારે પડતો સ્ટ્રેસ નથી લેવાનું. મહત્વપૂર્ણ સત્ય તમને જણાવવા જઈ રહ્યો છું કે બજારમાં મળતા 7 દિવસમાં વાળ વધારવાના દાવા વૈજ્ઞાનિક રીતે સાબિત થતા નથી, કારણ કે વાળ સામાન્ય રીતે મહિને લગભગ
1 થી 1.5 સેન્ટીમીટર જેટલા જ વધે છે, જેથી આપણે ખોટું લોભામણીમાં આવવું નહીં. જો આપણે સમયસર યોગ્ય ખોરાક લેશું, ઊંઘ લેશું, સ્કાલ્પનો કેર કરશું એટલે કે વાળને માવજત રાખશું અને નિયમિતતા દ્વારા આપણે વાળનું વધુ સ્વસ્થ અને ઘના બનાવી શકીએ છીએ અને મજબૂત પણ બનાવી શકીએ છીએ. પરંતુ કોઈ ચમત્કારી ઉપાય નથી કે એકાએક ઘણા ઇંચ વાળ વધારી શકે છે. તો મિત્રો, વાળના ગ્રોથ વધારવા માટે સૌથી મહત્વના 5 નિયમ તમને જણાવવા જઈ રહ્યો છું. તે તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલું છે પૂરતું પ્રોટીન ખાવાનું છે, જેથી આપણે પૂરતા પ્રોટીન અને વિટામિન્સ મળી રહે, જેથી આપણો વાળનો ગ્રોથ અટકે નહીં. ત્યારબાદ આમળા અને ભૃંગરાજનો ઉપયોગ કરવાનો છે. નિયમિત તેલની માલિશ કરવાની છે. 7 થી 8 કલાકની ઊંઘ લેવાની છે. સ્ટ્રેસ ઓછો રાખવાનો છે. જો તમે આ નિયમોને સતત 3 થી 6 મહિના સુધી અનુસરશો તો તમારે વાળની ગુણવત્તા અને ગ્રોથમાં ઘણો ફેરફાર જોવા મળી શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આયુર્વેદનો ખજાનો ચેનલ સાથે ફરી મળીશું નવી ઉપયોગી માહિતી સાથે. તો સપોર્ટ કરવા માટે આભાર.